ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, આપણે આજે આરતીનું શું મહત્વ છે તે વિશે જાણવાનું છે. આરતી એટલે શું? આરતી વખતે ઘંટ, નગારું અને શંખનો નાદ શા માટે કરવામાં આવે છે? આરતી કઈ રીતે ઉતારવામાં આવે છે? આરતી પૂર્ણ થયા પછી શંખપૂરિત જળનું આવર્તન શા માટે કરવામાં આવે છે? આરતી લેતી વખતે દ્રવ્યદાન શા માટે કરવામાં આવે છે? વગેરે પ્રશ્નનું અધ્યયન કરીએ. પૂજા વિધિ એ ભગવાનને સન્માન આપવાની, સત્કાર કરવાની વિધિ છે. ઘરે મહેમાન આવે તો આપણે એમને અંધારામાં બેસાડી રાખીએ? ન જ બેસાડીએ, તરત દીવો કરી અજવાળા પાથરીએ. આરતી પણ પરમાત્માની પધરામણી કે સ્વાગતનું પ્રતીક છે. ભગવાનને જ્ઞાનના પ્રકાશ દ્વારા જ અંતરમાં પધરાવાય. જ્ઞાનનું પ્રતીક પ્રકાશ છે, દીવાની જ્યોત છે. પ્રકાશમાં જ ભગવાનના દર્શન થાય. આરતીનો અર્થ એવો થાય છે કે આ સમંતાત રતિહી, અર્થાત હે ભગવાન, મારો સમગ્ર પ્રેમ કેવળ આપના વિશે જ થાવો. આ ભાવથી થતી ભગવાનની પ્રાર્થના એટલે આરતી. આ ક્રિયામાં એવી ભાવના પણ ભળેલી છે કે જેમ આરતીમાં વાઇટ બળે ને, એમ ભગવાનની સેવામાં મારો દેહ પણ હોમાઈ જાય, બળી જાય. એટલું જ નહીં, સેવાની જ્યોત ચાલુ રાખવા ભગવદ સ્નેહરૂપી તેલ પણ અખૂટ રહે. તેલને સંસ્કૃતમાં સ્નેહ પણ કહે છે. આમ સ્નેહ ભરેલ જ્યોતનું સમર્પણ એટલે આરતી. વળી જીવ પ્રાણી માત્ર પર કૃપા કરીને ભગવાને પંચભૂતની ભેટ આપી છે. સ્થિર રહેવા માટે પૃથ્વી રચી, જીવવા માટે જીવન જળ આપ્યું, ધાન્ય ઉત્પન્ન કરવા માટે સૂર્ય ચંદ્ર રૂપી તેજ આપ્યું, અને અન્ન પકાવવા માટે અગ્નિ તેમજ અન્ન પચાવવા જઠરા અગ્નિ આપ્યું. શ્વાસ પ્રાણને ધારવા વાયુ અને હલન ચલન માટે અવકાશ કહેતા આકાશ આપ્યો. પરમાત્માના આપણી ઉપરના આ ઋણને સંભાળીને આ પંચભૂતોની ભેટ ભગવાનને ચરણે ધરવા આરતીમાં તે તત્વોના વિવિધ પ્રતીકો સ્વીકારેલા છે. શબ્દ એ આકાશનો ભાગ છે. આથી નગારા, ઘંટ અને આરતી ગાનના શબ્દનો ધ્વનિ આકાશનું પ્રતીક છે. અગરબત્તી દ્વારા થતો ધૂપ વાયુનું પ્રતીક છે. દીવાની જ્યોત તેજનું પ્રતીક છે. જળ પૂરિત શંખ એ જળનું પ્રતીક છે. આરતી વગેરે પૂજાપાત્રોના ઉપકરણથી ભગવાનને ચરણે પૃથ્વી તત્વ સમર્પિત કરવાનો ભાવ સમાયેલો છે. આ રીતે આરતી એટલે પંચભૂતોનું પરમાત્માને સમર્પણ. એટલા માટે આરતી થઈ જાય, પાણી ફેરવે ને, એ જળ તત્વ ભગવાનને અર્પણ કરીએ છીએ. પંચભૂત. માણસની આંતરિક ઉર્મિઓ અને સંગીતને પહેલેથી જ ગાઢ સંબંધ રહ્યો છે. મનુષ્યને કોઈક અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય,
કોઈ ક્ષેત્રમાં અદ્વિતીય સફળતા મળે અને આનો આનંદ અંતરમાં સમાઈને ત્યારે વિજયનો એ આનંદ વ્યક્ત કરવા સહજ ભાવે નાચી ઉઠે છે, હર્ષોદ્ગારો કરવા માંડે છે, ચિત્રી વિચિત્ર અવાજો કરે છે અથવા તાલીઓ પણ વગાડવા માંડે છે. પ્રાચીન કાળમાં આનંદ વ્યક્ત કરવાની આવી રીતે મનુષ્યો અપનાવતા. સમય જતાં આવો આનંદ વ્યક્ત કરવા તેઓ ઘંટ, નગારું, ઝાલર, શંખ વગેરેનો નાદ કરવા લાગ્યા. ભક્તને પણ ભગવાનની પ્રાપ્તિનો આનંદ છે. આ આનંદને ઘોષિત કરવા ભક્ત પણ આવા માંગલિક નાદ કરવા લલચાય છે. રાજાના વિજયોત્સવમાં પણ આવા નાદ થાય. તો ભગવાન તો રાજાધિરાજ છે, તેથી એમના પૂજનમાં આરતી સમયે આ નાદ કરવામાં આવે છે. એટલા માટે નગારું, ઝાલર અને ઘંટડી વગાડવામાં. વળી નાદની વાતાવરણ ઉપર પણ અસર હોય છે. ઢોલ પર થાપ પડે, તબલાની રમઝટ બોલે તો ભગવદીએ યુવાનના પગ નાચવા માટે થનગનવા માંડે. ઢોલ તબલાનો નાદ એના મન ઉપર છવાઈ જાય છે. માર્ચિંગ બેન્ડ વાગે અને માણસનો ચાલવાનો લય બદલાઈ જાય. ડિસ્કો સંગીત વાગે અને યુવાના પગ પડવા માંડે. આ રીતે વિવિધ નાદની માનસપટ ઉપર જુદી જુદી અસરો હોય છે. ઘંટ, ઝાલર, નગારાનો વિજય સૂચક માંગલિક નાદ પણ માનવીના મન પર છવાઈ જાય છે. જાણે કે ભગવાનની સર્વોપરિતા છવાઈ ન હોય એમ અન્ય સર્વે વિચારો પાછા વળી જાય અને ભગવાનની આરતીમાં ભક્ત નિમગ્ન બની જાય છે. આવી રીતે ભગવાનની પ્રાપ્તિનો આનંદ પ્રઘોષિત કરવાના હેતુથી તેમજ ભગવાનના આરતી પૂજનને અનુરૂપ દિવ્ય વાતાવરણનું નિર્માણ કરવાના હેતુથી આરતી વખતે ઝાલર, ઘંટ, નગારું અને શંખ વગેરેનો નાદ કરવામાં આવે છે. આરતી કઈ રીતે ઉતારવામાં આવે છે? હાલો, એનો પણ વિધિ હોય છે. પૂર્વ મંદિરોના ગર્ભગૃહમાં અંધારું ઘણું રહેતું. દીવાની જ્યોતથી ભગવાનના દર્શન થતા. આજે પણ સાઉથમાં અમુક મંદિરોમાં ગર્ભગૃહમાં લાઇટું નથી હોતી. આરતી કરે ત્યારે તમારા ભગવાનના દર્શન થાય. શંખ આવે એટલે પછી આરતી કરે. ભગવાનના અંગે અંગના દર્શન કરવા દીવાની જ્યોતને નખ શિખા પર્યંત ફેરવવામાં આવતી. પરંતુ આ સ્થૂળ ક્રિયામાં દીવાની જ્યોતના પ્રકાશમાં ભગવાનના અંગે અંગ નિરખીને દર્શન કરી ભક્ત આ જ ભાવના વ્યક્ત કરે છે કે આપના અંગે અંગમાં મને હેત છે. આ ભાવનાને વ્યક્ત કરવા માટે આરતી ઉતારવાનો વિધિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ સ્વરચિત શ્રી હરિલીલામૃત ગ્રંથમાં બતાવ્યું છે કે પ્રીતે 5 ટાણે છબી નિરખતા આરતી કરે, ત્રિઆટા અંગરીને જુગલ ગણી નાભી મન ધરે, પછી આટે એક વદન હરિકેરું નિરખતા, બીજા 7 આટે નખશીખ નિહાલે. 3 આટે કરીને બંને ચરણારવિંદમાં આરતી ઉતારવી. પહેલાં આરતીની શરૂઆત કરો ત્યારે ચરણારવિંદમાં 3 આટા. 2 આટા નાભીને ઉતારવી, નાભી એટલે ડૂટી, અને 1 આંટો મુખારવિંદમાં ઉતારવી, અને 7 આંટે કરીને નખશિખા મૂર્તિને નિહાળતા આરતી ઉતારવી. આ રીતે ક્રમશઃ ઉતારતી જવાની. 7 આંટા આખી મૂર્તિને ઉતારવાના. આરતી પૂર્ણ થયા પછી શંખપુરિત જળનું આવર્તન શા માટે કરવામાં આવે છે? આરતી પૂરી થાય જેવા શંખથી કરે છે ને પાણી. પૌરાણિક માન્યતા એવી છે, ચોકી તો વરુણ દેવની, એને કોઈ ઉલ્લંઘી ન શકે. આરતીની જ્યોત ભગવાનના દિવ્ય વિગ્રહ પર ઘૂમી હોય એમાં ભગવાનની દિવ્ય શક્તિનો પ્રવેશ થયેલો મનાય છે.
આ રીતે આરતીની જ્યોતમાં પ્રગટેલી દિવ્યતા વરુણ દેવની પ્રદક્ષિણા દ્વારા અકબંધ રહે એ હેતુથી શંખપુરિત આવર્તન કરવામાં આવે છે. તો ચોકી થઈ ગઈ. આમ ફેર્યું ને એટલે એ જ્યોતની અંદર જે દિવ્યતા રહેલી છે એમાં ને એમાં રહે, જતી ન રહે. એટલે લો, આ જ્યોતને પ્રત્યેક ભક્ત પોતાની દ્રષ્ટિમાં ઉતારે. પછી આરતી લઈને નાખી રહે છે ને માથે. 2 હાથ વડે આરતીની આસ્કા લઈ મસ્તક પર ધારે છે, જેથી ભગવાનની દિવ્ય જ્યોતની દિવ્યતા અંતરમાં પણ પ્રગટે. આપણે આરતી કર્યા પછી આમ ભગવાનને ખરેખર આપવાનું ન હોય, લેવાની હોય આપણે, પણ આ રિવાજ પડી ગયો. આપણે ન કરીએ બીજાને એમ થાય આ સ્વામી ભૂલી ગયા લાગે એમ. આરતી ભાઈ ભગવાનને ન દેવાની હોય, એ આપણે લેવાની હોય. આરતી લેતી વખતે દ્રવ્યદાન શા માટે કરવામાં આવે? આપણે આરતી આવે ત્યારે $, ને એવું નાખે છે ને, શું કામ? ભગવાનના દિવ્ય વિગ્રહ દ્વારા પ્રસાદીભૂત થયેલી જ્યોતિ માનો કે ભગવાનનું સ્વરૂપ છે, એના પ્રત્યે આદર વ્યક્ત કરવા ભક્ત કંઈક અર્પે છે. વર્તમાન કાળે દ્રવ્ય જીવન વ્યવહારનું માધ્યમ છે, તેથી વ્યક્તિ દ્રવ્યદાન કરે છે. તો વાલા ભક્તજનો, આ રીતે આરતી ઉતારવાનો પણ વિધિ હોય છે. શા માટે કરવામાં આવે છે એ બધું આપણે જોયું. હવે આપણે પ્રદક્ષિણા અને દંડવત અને પ્રાર્થના એનું શું મહત્ત્વ છે અને શા માટે કરવામાં આવે છે. તો પહેલું, પ્રદક્ષિણા. પદ્મ પુરાણમાં હરિપૂજા વિધિ વર્ણનમાં એવું કહ્યું છે કે ભગવાનને પ્રદક્ષિણા કરવાથી મનુષ્યને પ્રદક્ષિણાના દરેક પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. લો, એટલું જ નહીં, પરંતુ દેહાંતે ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. દેહને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણમાં કીધું છે આવો. પ્રદક્ષિણા એ પૂજા વિધિનું જ એક અંગ છે. પ્રાચીન કાળમાં પ્રિય વ્યક્તિ પ્રત્યે આદર પ્રેમ વ્યક્ત કરવા માનેલી હર્ષોલ્લાસમાં આવી તે પ્રિયજન પાસે ગોળ કુંડાળું વાળી નાચતો. પોતાની ટોળીમાં કોઈ નેતા છૂટે અને એને વચ્ચે બેસાડી એની આજુબાજુ ઘૂમે. આજે પણ આ પ્રક્રિયા તો ચૂંટણીના પરિણામ વખતે જોવા મળે છે. નેતાને કેન્દ્રમાં રાખીને લોકો આજુબાજુ ઘૂમે, આનંદ વ્યક્ત કરે. સર્વોચ્ચ નેતા પરમાત્મા છે, એ જ કેન્દ્ર બિંદુ છે. એમનો આદર કરવા, એમના મેળાપનો હર્ષ વ્યક્ત કરવા, પરમાત્માને કેન્દ્રમાં રાખી માનવી ઘૂમે છે. ખાસ કરીને જમણો હાથ અંદર રહે એ રીતે પ્રદક્ષિણા ફરે. એ પ્રદક્ષિણા જમણો હાથ અંદર રહે એ રીતે ફરે એ જ પ્રદક્ષિણા. જીવનના દરેક કાર્યમાં ભગવાનને કેન્દ્રમાં રાખીએ તો ક્યારે વિઘ્ન નહીં આવે. જીવનની પ્રત્યેક ક્ષણમાં ભગવાનને કેન્દ્રમાં રાખવાનો, મુખ્ય રાખવાનો નિર્દેશ કરતી ક્રિયા એટલે પ્રદક્ષિણા. મહાભારતમાં ભગવાન વેદ વ્યાસજીએ આ જ અર્થ સૂચિત કર્યો છે. જેને જે સમયે જીવનમાં ભગવાનને મુખ્ય રાખ્યા એને એ સમયે સફળતા મળી છે. શું કીધું? એને ભગવાનને રાખીને કોઈ પણ કાર્ય કર્યું તો એ કાર્યમાં એને સફળતા મળી છે. પાંડવોએ જીવનના બધા પ્રસંગોમાં ભગવાન શ્રી કૃષ્ણને આગળ રાખ્યા, પણ જુગાર રમતી વેળાએ શ્રી કૃષ્ણની સલાહ ન લીધી. બોલો, એ વખતે જ ન પૂછ્યું. વિચાર કરો, બાકી કોઈ પણ કામ કરવું હોય પાંડવો પૂછે, પણ જુગાર રમ્યા તેથી ધર્મરાજાએ પણ ન પૂછ્યું. લો, તો પરિણામ એવું આવ્યું ને, સર્વનાશ. પ્રત્યેક પ્રદક્ષિણા વખતે પરમાત્માની મૂર્તિ પાસે થોડું અટકી નિરખી પરમાત્માના દર્શન કરવા. અમુક તો જાણે પાછળ કૂતરું પડ્યું હોય ને એ રીતે પ્રદક્ષિણા ફરતા હોય. એમ નહીં,
પ્રદક્ષિણા ફરતા ફરતા ભગવાનની પાસે આવે ત્યારે થોડુંક અટકવાનું, પછી ભગવાનના દર્શન કરવાનું. પ્રદક્ષિણા ધીરે ધીરે કરવી, પરંતુ ઉતાવળી ગતિએ નહીં. વળી પ્રદક્ષિણા કરતી વખતે આપણે ભગવાનને પ્રાર્થના પણ કરતા રહેવી કે હે પ્રભુ, આપ મારા જીવનની પ્રત્યેક ક્ષણે કેન્દ્રમાં રહીજો. અને આપણે પણ પ્રતિજ્ઞા દૃઢાવવાની કે હું ભગવાનને જીવનમાં મુખ્ય રાખીશ. પ્રદક્ષિણા માળા મંત્ર જાપ કરતાં કરતાં આપણા જમણા હાથ તરફ ઠાકોરજી રહે એ રીતે પ્રદક્ષિણા કરવી. હવે આવે છે દંડવત. દંડવત શા માટે, કઈ રીતે કરવાના? શ્રીજી મહારાજ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે ભગવાનના ભક્ત પુરુષોએ ભગવાનને 8 અંગે સહિત વંદન કરવું. 8 અંગે સહિત. દંડવત, દંડ એટલે લાકડી, વત લાકડીની જેમ ભગવાનના ચરણોમાં પડી જાવ એનું નામ કહેવાય દંડવત. અમુક તો અડધા કરે, કાકંડો કરે ને એ રીતે. શરીર તમારું કામ ન કરતું હોય તો એ વાત અલગ, પણ આખા દંડવત કરવા, દંડવત કરીને પાછું આખું ઊભું થઈને પછી તો 8 અંગનો પૃથ્વીને સ્પર્શ થવો જોઈએ, એને કહેવાય સાષ્ટાંગ દંડવત. તો હવે પુરુષોએ 8 અંગ, 8 અંગ ક્યાં? તો પહેલું પગ, હાથ, ઢીંચણ, મસ્તક, છાતી, દ્રષ્ટિ, મન અને વચન. તે અંગો ભૂમિને અડે એમ નમાવીને વંદન કરવું. સ્ત્રી ભક્તોએ 5 અંગથી નમસ્કાર કરવા, પંચાંગ, બહેનોએ પંચાંગ વંદન કરવા. 5 અંગોમાં એક હાથ, મસ્તક, મન, વચન અને દ્રષ્ટિ એટલા કહેવાય છે. દર્શન કરતી વખતે દ્રષ્ટિ ભગવાનમાં રાખવાનું, વચનથી, મનથી, કારણ કે એનાથી જે કાંઈ પાપ થયા હોય એ નાશ પામે છે, એટલા માટે એને અંગ ગણવામાં આવ્યા છે. ભગવાન પાસે અત્યંત દાસ ભાવ પ્રગટ કરવા ભક્ત દંડવત પ્રણામ કરે છે. પરમાત્માના ચરણોમાં દંડવત એટલે કે લાકડીની જેમ પૃથ્વી ઉપર શરીર પાથરી દેવું, એ જ દંડવત પ્રણામ. આ પણ પૂજામાં આદર વ્યક્ત કરવાની એક ક્રિયા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે 8 અંગે સહિત પ્રણામ કરવા. પહેલું લલાટ એટલે મસ્તક, બીજું આંખ, ત્રીજું હાથ, ચોથું છાતી, પાંચમું પગ, છઠ્ઠું ઘૂંટણ, ઘૂંટણ એટલે જંઘા, સાતમું વાણી અને આઠમું મન. આમ 6 અંગો અને 2 સૂક્ષ્મ અંગો સહિત કુલ 8 અંગો ભળે. આથી એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય. 8 અંગે યુક્ત એક જ દંડવત કરે તો તે પણ અક્ષય ફળદાયી છે. એનું મહત્ત્વ મહાભારત અંતર્ગત પાંડવ ગીતામાં બતાવવામાં આવ્યું. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધા વપૃતેન તુલ્ય. દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામેન પુનર્ભવાય. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણને 1 વાર પ્રણામ કરવા એ 10 અશ્વમેઘ યજ્ઞના અવભૃત સ્નાન તુલ્ય છે. 10 અશ્વમેઘ યજ્ઞ છેલ્લે અવભૃત સ્નાન કરવામાં આવે એટલું ફળ મળે. લો, એક દંડવત કરવા તો અશ્વમેઘ યજ્ઞ કરનારાઓને પુનર્જન્મની પ્રાપ્તિ થાય, પરંતુ ભગવાનને પ્રણામ કરવાવાળાને ફરી વાર જન્મ લેવો પડતો નથી. લો, ઓલો તો 10 અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય તો પાછો જન્મ ઉત્પરે. ભગવાને એક દંડવત કર્યો હોય ને તો ફરી વાર એને જન્મ લેવો પડતો નથી. સાષ્ટાંગ દંડવત પ્રણામ એ પુરુષો માટે નિર્દિષ્ટ થયેલ છે, જ્યારે સ્ત્રીઓ માટે પંચાંગ પ્રણામ શાસ્ત્રોમાં હાથ, પગ, મસ્તક, વાણી અને મન આમ 5 અંગોની ગણના પંચાંગ પ્રણામમાં આવે છે. વાણી અને મન 8 અંગોમાં શા માટે ગણાય છે? એ તો શરીરનું અંગ નથી, તો કેમ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો વાણી અને મનને? તો માનવી શરીરથી, વાણીથી અને મનથી 3 પ્રકાર કર્મ કરે છે. જીવનના પ્રત્યેક કર્મ ભગવાનના ચરણમાં સમર્પિત કરવા
ત્રણેયનો સમાવેશ કરવો જરૂરી છે. મન, વાણી અને વચન. વચન એટલે વાણી. આથી સાષ્ટાંગ પ્રણામમાં વાણી અને મનનો પણ સમાવેશ કરી લેવાનો. દંડવત પ્રણામના શા લાભ છે? શું લાભ થાય કહેવાલો? તો પહેલું, દંડવત પ્રણામમાં 3 યોગાસનનો સુમેળ છે. પહેલું નમસ્કારાસન, બીજું એક પાદ પ્રસરણાસન, ત્રીજું ભુજંગાસન. આ 3 આસન. આમ 84 આસનમાં તમે દંડવત કરો એમાં 3 આસન થઈ જાય. લો, એક ભુજંગાસન, પછી એક પાદ પ્રસરણાસન અને નમસ્કારાસન. આનાથી ગળાનો દુખાવો, કેડનો દુખાવો મટે છે. કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા વધે છે. ગરદન, ખભા, છાતી અને પીઠના સ્નાયુઓને કસરત મળે છે. આ માણસો જીમમાં ખોટા જાય, અહીંયા આવીને 100 દંડવત દરરોજ કરે ને કશું ન થાય, તમારું શરીર થઈ જાય. પાચન શક્તિ વધે. પેનક્રિયાસ અને એડ્રિનલ ગ્રંથિઓ કાર્યાન્વિત થતાં ડાયાબિટીસ દૂર થાય છે. લો, હા, આ તો થઈ શારીરિક લાભની વાત, પણ માનસિક લાભ અને મેડિકલ લાભ પણ વિશેષ છે. મેડિકલના અભ્યાસમાં એ વાત આવે છે કે આપણા શરીરની જુદી જુદી સ્થિતિમાં, દાખલા તરીકે બેઠા હોઈએ, સૂતા હોય, ચાલતા હોય વગેરેમાં, આપણા શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓ પર જુદી જુદી અસરો થતી હોય છે. વૈજ્ઞાનિકોએ જુદી જુદી સ્થિતિમાં વ્યક્તિના શરીરનું બ્લડ પ્રેશર, માનસિક પરિસ્થિતિ, લોહીમાં હોર્મોન્સનું પ્રમાણ વગેરે માપ્યા તો દંડવત પ્રણામની મુદ્રામાં સૌથી શ્રેષ્ઠ અને સમતોલ પરિણામ મળ્યા. માણસ ક્રોધ કરે ને ત્યારે શરીરમાં એવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કે જે લોહીને બગાડે છે. એમ જ મગજને, જ્ઞાન તંતુને પણ નુકસાન પહોંચાડે છે ક્રોધ કરે ત્યારે. આ ક્રોધ માનને કારણે ઉપજે છે. દંડવત પ્રણામમાં નમ્ર ભાવ છે, જેથી માન ન આવે અને પરિણામે ક્રોધ ન ઉપજે. લો, એ ફાયદો થાય. આમ માન અને ક્રોધ રૂપી દુર્ગુણોથી બચી માનસિક શાંતિ અને આનુષંગિક શારીરિક લાભ વ્યક્તિને દંડવત પ્રણામથી પ્રાપ્ત થાય છે. એક વખત ભગવાન શ્રી હરિ પોતાનું દેવાર્ચનાદિક નિત્ય કર્મ એને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. તે પ્રતિદિન જેટલા દંડવત કરતા હતા એથી તે દિવસે પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. 40મું વચનામૃત. તેને જોઈને સુખમુનિએ પૂછ્યું કે હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાન નમસ્કાર કરીને એમ કહેતા, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય એને ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો, ભગવાનના ભક્તનો મને વચને અને દેહ કરીને જે કાંઈ જાણે અજાણે દ્રોહ થઈ આવે તેને કરીને જેવું આ જીવને દુઃખ થાય છે એવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મને વચને દેહ કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દરોબરણીય હોય એનો દોષ નિવારણ કરાવ્યા સારો એક પ્રણામ અધિક કર્યો. હવે પ્રાર્થના, દંડવતની વાત કરી, પ્રદક્ષિણાની વાત કરી, આરતીની વાત કરી, હવે આવી પ્રાર્થનાની વાત. પ્રાર્થના એટલે અંતરના ઊંડાણમાંથી ઉત્પન્ન થતો પરમાત્મા સાથેનો નીરવ સંવાદ, ભાવાત્મક વાર્તાલાપ. ક્યારેક એને વ્યક્ત કરવા આપણે શબ્દોનો આશ્રય લઈએ છીએ. યુગોથી માનવી પ્રાર્થનાથી પરમાત્મા સાથે તાર જોડતો આવ્યો છે. પ્રાર્થના એટલે પ્રભુ પ્રત્યે પ્રેમનો સ્વીકાર, જેમાં સંપૂર્ણ સમર્પણ ભાવ હોય, દાસત્વ ભાવ હોય, ઊંચે ઉઠવાનો ભાવ ન હોય, પરમાત્મા સાથેના મિલનની ઝંખ ના હોય. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તો એક પશુ, હાથી,
પણ અંતરના આર્તનાદથી પરમાત્મા સાથે જોડાણ સાધી શકે, પરમાત્માને અવતરણ કરાવી શકે. ગજના ઉદ્ધાર માટે ભગવાને હરિ અવતાર ધારણ કર્યો એ જાણીતો પ્રસંગ છે. તેથી સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખે, ગરુડ તજીને પાડા પધાર્યા ગજ સારું મહારાજ. એ હાથીએ કઈ ભાષામાં પ્રાર્થના કરી છે? પ્રાર્થના જીવનનું આવશ્યક તત્વ છે. પ્રાર્થના સંકટ નિવારીને સહાયતા કરે છે. આપણે દરરોજ ભોજન કરીએ છીએ, વસ્ત્ર પહેરીએ છીએ, નિદ્રા લઈએ છીએ, જીવનનો વ્યવહાર ચલાવીએ છીએ, પૈસા લઈએ કે આપીએ છીએ. જ્યારે આ સમસ્ત કાર્ય વ્યવહાર નિત્ય ચાલે છે તો પ્રાર્થના પણ દરરોજ હોવી જોઈએ. આના માટે આપણે નિયમ બનાવી લેવો જોઈએ, પ્રાર્થના નહીં તો ભોજન નહીં. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને નિત્ય બ્રાહ્મ મુહૂર્તમાં અને સંધ્યા કાળે ઘર કે મંદિર હોય સર્વ ઠેકાણે ભગવાનની પૂજાની સાથે પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો. મહમ્મદ પૈગંબર, ઈસુ ખ્રિસ્ત, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી વગેરેએ પણ પ્રાર્થના પર વિશેષ ભાર મૂક્યો. એ મહાન પથદર્શકોના ચિંધેલા ચીલે ચાલવાથી જીવન ધન્ય બને અને પ્રાર્થનાનો મહિમા ગાતા મહાપુરુષો થાક્યા નથી. શ્રી રવિશંકર મહારાજ કહે છે કે સ્તુતિ એટલે ભગવાનની શક્તિ અને એમના ગુણોનો મહિમા ગાઈએ તે એવા ગુણો આપણામાં આવે અને એની પાસે માગણી કરવી, એનું નામ પ્રાર્થના. ભગવાનના ગુણો આપણામાં આવે એવી માગણી કરવી, એનું નામ કહેવામાં આવે પ્રાર્થના. પ્રાર્થના સર્વોપરી ક્રિયા છે, સર્વોપરી વિચાર છે. મનુષ્યની શક્તિને પરમાત્માના સામર્થ્ય સાથે જોડનારી કડી છે. મહર્ષિ શ્રી અરવિંદ એવું કહેતા. મહાત્મા ગાંધીજી પ્રાર્થનાની સમજણ પાડતા કહે, પ્રાર્થના કોઈ ડોશીમાનું નવરાશનું રમકડું નથી. શુદ્ધ સમજણ સાથે પ્રાર્થના કરવામાં આવે તો એ સૌથી વધુ સમર્થ સાધન બની જાય. પ્રાર્થના એટલે સર્વેશ્વરની અંતઃકરણપૂર્વકની આરાધના. પ્રાર્થના આપણા જીવનને પવિત્ર કરે છે, મનને નિર્મળ કરે છે. વર્તમાન સમયમાં માનવ જીવનમાં દિન પ્રતિદિન ધાધલ ધમાલ વધતી જાય. અશાંતિની ઊંડી ગર્તામાં ધકેલાતા આપણા જીવનને પ્રાર્થના ધબકતું રાખી શકે. જાણે અજાણે કરેલા સઘળા કર્મોની દિનબંધુ આગળ કબૂલાત કરવાથી આપણું હૃદય હળવું બને છે. પ્રાર્થના એ હૃદયનું સ્નાન છે. પ્રાર્થનાના પવિત્ર ઝરણામાંથી આપણા મનના મેલ ધોવાઈ જાય અને કુત્સિત વાસનાનો ક્ષય થાય. અપવિત્ર વિચારોને દૂર કરવાનો જો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ હોય તો એ છે પ્રાર્થના. પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણા દેહનો ખોરાક દરરોજ જમીએ તે અનાજ, અને આત્માનો ખોરાક પ્રાર્થના. આપણને શરીરના ખોરાકની તો સમજણ પડે, પણ શરીરની અંદર જે ચૈતન્ય આત્મા છે એના ખોરાકની ખબર નથી. એનો ખોરાક પ્રાર્થના છે. પ્રાર્થના આત્માની શક્તિ છે. પ્રાર્થના કરીને પ્રામાણિકપણે પુરુષાર્થ કરવામાં આવે તો દરેક ક્ષેત્રમાં વ્યક્તિને સફળતા મળે છે અને શાંતિ થાય છે. મહાત્મા ગાંધી કહેતા, જ્યારે મૂંઝવણ આવે ત્યારે પ્રાર્થના કરતો ત્યારે તમામ પ્રશ્નોના સમાધાનો મળી જતા. પ્રાર્થના એ આત્માનો વ્યાયામ છે. શરીરને સ્વસ્થ રાખવા અને વધારે બળવાન બનાવવા માટે બધા વ્યાયામ કરે, તેમ આત્માને સ્વસ્થ અને બળવાન બનાવવાનું સાધન એટલે પ્રાર્થના. પ્રાર્થના જીવનનું બળ છે. વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા જીવાત્માને સાચા હૃદય અને આર્તનાદથી ભાવનાની સાથે કરેલી પ્રાર્થના એની પરિસ્થિતિમાંથી ઉપર ઊંચકી લઈ ભગવાન સાથે સંબંધ જોડી આપે છે. પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. લોકો કહે છે કે પ્રાર્થના માત્ર શબ્દો દ્વારા જ થાય છે,
ત્યારે સફળતાનો અંશ ઘટી જાય. પ્રાર્થના જો હૃદયથી કરવામાં આવે ને તો પ્રગટ થતાં અથવા પ્રગટ થયા પહેલાં જ પૂરી થઈ જાય. પ્રાર્થનામાં એની પૂર્ણતા છુપાયેલી. મનથી કરેલી પ્રાર્થના શ્રેષ્ઠ છે. પ્રાર્થના શબ્દને સમજીએ ને તો એનું મૂલ્ય આંકી શકાય એમ નથી હો. કારણ કે પ્રાર્થનાની ઉપર તો બસ એક ભગવાન જ છે, બીજું કંઈ નહીં. પ્રાર્થના પ્રભુના દરવાજાની ચાવી છે. પ્રાર્થનાથી મનોદ્વાર ખુલી ગયા તો પરમાત્મા મળ્યા સમજો. પ્રાર્થનાના અભાવે લોકોને પરમાત્મા નથી મળતા. પ્રાર્થનાનો અર્થ માગવું એવો નથી થતો. માગીએ તો પ્રાર્થનાનું મૂલ્ય ઘટી જાય, પરંતુ આપણે તો પ્રાર્થનાનો એ જ અર્થ માન્ય રાખ્યો છે કે માગનાર વ્યક્તિને આપણે પ્રાર્થી કહીએ છીએ. અને પ્રાર્થનાનું પ્રયોજન માગવું એવું હોય છે. લોકોને જ્યારે કંઈક માગવું હોય ને ત્યારે જ પ્રાર્થના કરે, એટલે જ એની પ્રાર્થનાનો કોઈ અર્થ કે સાર રહેતો નથી. એમની વારંવાર પ્રાર્થના કરવા છતાં જ્યારે એ વ્યર્થતા અનુભવાય ત્યારે સ્વાભાવિક રીતે શંકાઓ ઉદ્ભવે. જ્યારે પ્રાર્થના પૂરી અંતઃકરણથી ન થઈ હોય તો પરમાત્માનું પ્રમાણ પણ કેવી રીતે મળે? પ્રાર્થનાની પૂર્ણતામાં જ એનું પ્રમાણ રહેલું છે. સાચા હૃદયથી પ્રાર્થના ન કરવામાં આવે ને તો પ્રાર્થના નિષ્ફળ બની જાય, ખંડિત થઈ જાય. થોડી ઘણી બાકી રહેલી ભગવાન પરની આસ્થા પણ વહેલી મોડી ઉઠી જાય છે. આ સદીમાં પરમાત્મા પરથી આસ્થા ઉઠી જવાનું કારણ આ જ છે કે લોકો પ્રાર્થના કરવાની કલા ભૂલી ગયા. અને એ કલાનું પહેલું સૂત્ર છે માગવું નહીં, આપવું. પરમાત્મા પાસેથી શું માગવાનું છે? તેમણે કેટલું આપ્યું છે? જીવન આપ્યું, બીજું શું જોઈએ? પ્રાર્થના જો માગણી બની જાય ને તો એનો અર્થ થયો ફરિયાદ. આટલું પૂરતું નથી, થોડું વધારે જોઈએ. પ્રાર્થના થવી જોઈએ ધન્યવાદની, કે જે આપ્યું એ મારી પાત્રતાથી વધારે છે. મારી એવી કોઈ યોગ્યતા તો હતી નહીં કે મને જીવન મળે. મારી એવી કોઈ પાત્રતા નહોતી કે આટલા ફૂલ મારા જીવનમાં પથરાય, આટલા ગીત મારા જીવનમાં લહેરાય. કૃતજ્ઞતામાં ઝૂકી જવાનું નામ પ્રાર્થના છે. ધન્યવાદમાં ઝૂકી જવાનું નામ પ્રાર્થના છે. પ્રાર્થના એટલે ઉર્જાપૂર્ણ ઘટના છે કે તે શરૂ પણ થઈ જાય કે તેનો તણખો પણ અડી જાય ને તો પછી આખા જંગલમાં આગ લાગી જાય. આ તણખો જો મારી તમારી અંદર પડી ગયો તો મારી તમારી અંદર ધન્યતાના ભાવનું ઝરણું વહેલું શરૂ થઈ જશે. પછી તમે માગી નહીં રહ્યા હો, તમે તમારી જાતને સમર્પિત કરવા ઈચ્છો. તમે કહેશો કે હે મહારાજ, મને આપનો બનાવીને અપનાવી લો. બસ આ જ સાચી પ્રાર્થના છે. જેવી રીતે નદી પોતાની જાતને સાગરમાં સમાવી દેશે. ભગવાનની સમીપ જવા માટેનું માધ્યમ એટલે પ્રાર્થના. પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોષ્ઠિ. પ્રાર્થના એટલે અંતર્યામી સાથેનો સંવાદ. પ્રાર્થના એટલે પરમાત્મા સાથેનો હસ્ત મેળાપ. મહમ્મદ સાહેબ કહે છે કે પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. તેઓ ક્યારે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં. એકવાર તેઓ રાત્રે 2 વાગે ઉઠ્યા ને રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યા. કોઈએ એનું કારણ પૂછ્યું ત્યારે એને જવાબ આપ્યો, જેની કૃપાથી હું જીવું છું એ ભગવાનને ભૂલી ગયો, એથી મોટી બીજી કઈ ભૂલ હોઈ શકે? પ્રાર્થનામાં શબ્દો કરતાં હૃદય વધુ મહત્ત્વનું છે. પ્રાર્થનામાં હૃદય વગરના શબ્દો કરતાં શબ્દો વિનાનું હૃદય હોય એ વધુ સારું છે. એક નાનો છોકરો ભગવાનની પાસે પ્રાર્થના કરે દરરોજ. એ સાધુએ પૂછ્યું કે આ છોકરાને શું આવડતું હોય? નાનું છે, શું પ્રાર્થનામાં કહેતું હોય છે, શું શબ્દો બોલતું હોય છે? છોકરાને પૂછ્યું તો કે બીજું કંઈ નહીં, હું તો ABCD ભગવાનને આગળ બોલી જાઉં ને કહી દઉં કે આમાં તું પ્રાર્થના કરી લેજે. આ પ્રાર્થનાઓ ભારતને એક નવી ઓળખ આપી શકે એવું સામર્થ્ય ધરાવે છે. ભારત પ્રાર્થનાઓની ભૂમિ છે અને પ્રાર્થના ભારતીયોની શ્રેષ્ઠ મૂડી બની રહી છે.
પરંતુ ભારતીયોની નવી પેઢીને આ પૈકી કેટલી પ્રાર્થનાઓ યાદ હશે, કેટલી પ્રાર્થનાઓ વિશે તેમને જાણ હશે. ભારતમાં પ્રત્યેક શાળા કોલેજમાં પ્રારંભે પ્રાર્થના કરવાનો રિવાજ હવે વિસરાતો જાય છે. કેટલી શાળા કોલેજોમાં પ્રાર્થના બંધ કરી દેવાય છે અને મોટા ભાગની બાકી વધેલી શાળાઓમાં કોઈ મહત્ત્વ વિના પ્રાર્થનાઓનું ચક્ર યંત્રવત ચાલ્યા કરે. રોજિંદા જીવન સાથે પ્રાર્થનાનો નાતો જાળવનારા સજ્જનોને જૂનવાણી ગણાવતી આપણી કોલેજિયન પેઢીને અદાકારોમાં રસ છે, એટલો રસ કદાચ પરમાત્મામાં કે એની પ્રાર્થનામાં નથી રહ્યો. ઘરોમાં ગૃહિણીઓના કંઠે નિત્ય સવાર સાંજ થતી પ્રાર્થનાઓના સ્વરો અને દ્રશ્યો પણ ટીવીના યુગમાં દુર્લભ બનતા જાય છે. પરંતુ ભવિષ્યમાં ફરી પાછો પ્રાર્થનાનો એ વારસો જાગૃત કર્યા સિવાય ચાલે એમ નથી. કારણ કે વિશ્વમાં હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. વિજ્ઞાન કે આધુનિકતાના નામે પ્રાર્થનાના આ દેશમાં પ્રાર્થનાઓ કોરાણે મુકાતી રહી ત્યારે જગતમાં બીજે શું બની રહ્યું હશે? પ્રાર્થના હંમેશા સમર્થની જ થાય. સમર્થ પુરુષ અથવા પુરુષોત્તમ નારાયણ પાસે પ્રાર્થના દિન ભાવે યાચે. એ જો લૌકિક યાચના કરે તો એનું ફળ ક્ષણજીવી નીવડે, પારલૌકિક યાચનાનું ફળ દીર્ઘજીવી. તેમાંય પણ પરબ્રહ્મ પરમાત્મા પાસે કરેલી પ્રાર્થનાનું ફળ અપુનર્ભવાય કહેતા શાશ્વત બની રહે છે. પ્રાર્થના, યાચના, અભ્યર્થના, વિનંતી શબ્દોને પોતપોતાનું અલગ ક્ષેત્ર. વિનંતી કોઈ આદેશને અનુસરવા થતી હોય. યાચના, અભ્યર્થના સમાર્થાર્થી ધન પુત્રાદિ પદાર્થોની માગણીને યાચના કહે. પ્રાર્થના શબ્દ આ સૌ કરતાં જુદું નિરાળું સ્થાન ધરાવે છે અને સીધો હૃદય સાથે સંબંધ છે. પ્રાર્થના કરવામાં આવતી નથી, થઈ જાય છે. એટલે જ પ્રાર્થના ભગવાન સાથેની મુલાકાત છે. પ્રાર્થનામાં શબ્દોનું નહીં પણ શુદ્ધ હૃદયનું મહત્વ છે. પરમાત્મા પાસે પ્રાર્થના કરનાર પાપીનું હૃદય પણ પવિત્ર થઈ જાય. કાદવથી ખરડાયેલો હોય કે શુદ્ધ હોય, ગંગા બનેને પોતાના નીરથી નવડાવે તેમ ભગવાનને ખરા અર્થમાં ભગવાન માનીને કરાયેલી પ્રાર્થના સત્વવાળી હોય. કાદવનું પ્રક્ષાલન કરવું એટલો જ માત્ર મહિમા ગંગા નદીનો નથી. પાપીના પાપ પણ એ પખાડે છે અને એ જ એનું મુખ્ય કાર્ય છે. આ રીતે પ્રાર્થનામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહે છે કે જે પોતાની અંદર દિવ્ય જ્યોતિ પ્રગટાવવા માટે વ્યાકુળ બની રહ્યો હોય એને પ્રાર્થનાનો આશ્રય લેવો જોઈએ. પરંતુ પ્રાર્થના શબ્દો કે કાનની ક્રિયા માત્ર નથી, કેવળ મંત્ર જાપ નથી. તમે ગમે એટલા રામ નામ જાપ કરો, પરંતુ જો એનાથી આત્મામાં ભાવનો સંચાર ન થાય ને તો એ વ્યર્થ છે. પ્રાર્થનામાં શબ્દહીન હૃદયહીન શબ્દોથી સારું ગણાય. પ્રાર્થના સ્પષ્ટ રૂપે આત્માની વ્યાકુળતાની પ્રતિક્રિયા હોવી જોઈએ. જ્યારે પ્રાર્થના કરવા બેસો ને ત્યારે મનની અંદર એવો ભાવ રાખો કે ભગવાન સિવાય મારું આ કાર્ય થઈ શકે એવું નથી. આમાં ભગવાન સિવાય કોણ મને સહાયરૂપ થઈ શકે? કોઈ જ નહીં. માતા, પિતા, ભાઈ, બહેન, કાકા, કાકી, કોઈ પદાર્થ, કોઈ વિદ્યા કે કોઈ શક્તિ મને સહાય કરી શકશે નહીં. આમાં સહાય કરે એવા તો એક ભગવાન છે. ગજેન્દ્ર મોક્ષ અને દ્રૌપદીનો પ્રસંગ પ્રાર્થના માટેના આદર્શ દ્રષ્ટાંતો છે. હાથીએ પ્રાર્થના કરી, એની ભગવાને સાંભળી. હાથીએ કઈ ભાષામાં પ્રાર્થના કરીએ એ આપણે જાણતા નથી. ભગવાનને કેવળ ભાવની જ જરૂરિયાત છે, ભાષાની નહીં. આવો જ બીજો પ્રસંગ મહાભારતમાં દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાય અને તેની મદદે એના સમર્થ પતિદેવો કે ભીષ્મ પિતામાં કોઈ ન હોય. જીવનમાં અમુક ક્ષણો એવી આવતી હોય છે ને કે બધા ખસી જાય અને સાથે કોઈ રહેતું નથી. એ વખતે એક ભગવાન જ સાથે રહેતા હોય. એ કોઈ દિવસ ખસવાના નથી. દ્રૌપદીને લાગ્યું કે આમ ભગવાન સિવાય કોઈ મારી મદદ કરી શકે એમ નથી. એના મુખમાંથી હે કૃષ્ણ એવો અવાજ નીકળી પડ્યો. આમ એને અંદરની કરેલી પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણને સંભળાણી
અને દ્રૌપદીને મદદે ભગવાન પહોંચી ગયા. લો એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર પણ પૂજા કર્યા પછી દરરોજ ભગવાનની આગળ પ્રાર્થના કરી અને કઈ રીતે શું માગવું એ પણ વાત કરી છે. તો વાલા ભક્તજનો, આ રીતે પ્રાર્થનાનું શું મહત્ત્વ છે એ વિસ્તારથી બાકીની બીજી કથાઓ આપણે કાલે સાંભળીશું. સહજાન સ્વામી મહારાજની જય.